આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા કક્ષાએ સ્ટુડન્ટ પોલીસ કેરેટ યોજના હેઠળ સમર કેમ્પના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। સ્ટુડન્ટ પોલીસ કેરેટ સમર કેમ્પ 6મી તારીખથી 12મી તારીખ સુધી યોજાશે, જેમાં સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેરેટ યોજના અન્વયે સમર કેમ્પ સિનોરના મોટા ફોફડિયા ખાતે જ આવેલા શ્રી C.A. પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટમાં 7 દિવસ સુધી યોજાશે, જેમાં વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી આકાશ પટેલ, નોડલ અધિકારી ડીવાયએસપી શ્યામ ચૌધરી, સિનિયર પીએસઆઈ રીતેશ મિશ્રા, કેમ્પ ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ એ.જે. પટેલ, સુરક્ષા સેતુ સોસાયટીના પ્રોજેક્ટ કોર્ડિનેટર નિતેશ પંડ્યા, જીગર પંચાલ, જીતુભાઈ પટેલ, શાળા ટ્રસ્ટી હાજર રહ્યા હતા। કરજણ, વાઘોડિયા, જારોદ, વડોદરા તાલુકા ડેસર, સાવલી, મંજુસર સહિત પોલીસ સ્ટેશન વિસ્તારની એસપીસી શાળાના એસપીસી કેડેટ અંદાજિત 350 જેટલા જે માહિતી મળી છે તે જ રીતે અલગ અલગ જગ્યાએ યોજવામાં આવ્યા છે। આજ રોજથી શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ મોટા પોપડિયા ખાતે આવેલ C.A. પટેલ સ્કૂલ ખાતે વડોદરા જિલ્લાનો એસપીસી કેડેટનો એક જિલ્લા કક્ષાનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આશરે 350 જેટલા છોકરા અને છોકરીઓનો એક કેમ્પ રાખવામાં આવેલ છે। માનનીય એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આપણે આ સ્થળ પસંદ કરી અને 6 દિવસ માટે એટલે કે 12 તારીખ સુધીના કેમ્પનું આયોજન કરેલ છે। સ્કૂલ બહુ સરસ છે અને આમાં આપણા જિલ્લાના ડેસર, પાદરા, કરજણ, વાઘોડિયા, સાવલી એ રીતની જુદી જુદી સ્કૂલોના એસપીસીના સ્ટુડન્ટોએ ભાગ લીધેલ છે ને એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે ને 12 તારીખ સુધી ચાલનાર છે। આજ રોજ સુરક્ષા સેતુ અંતર્ગત એસપીસી નું સમર કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। જિલ્લા લેવલનું આયોજન છે। વડોદરા જિલ્લાની અલગ અલગ સ્કૂલોના આશરે 350 થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લીધો છે। એમને ડિસિપ્લિન ને પરેડ સિવાય પણ પોતાનું સામાજિક ઘડતર સમાજમાં કેવી રીતના થાય ને અહીંયા કેમ્પના મુક્ત વાતાવરણમાં એ આત્મચિંતન કરીને કંઈ વધુ સારું શીખે, સમાજમાં ઉપયોગી ચીજ વસ્તુઓ અને અત્યારની હાલની પ્રવૃત્તિઓમાં પણ એ આગળ પ્રતિનિધિત્વ કરે એ રીતનું અમારું આયોજન છે ને માર્ગદર્શન આપવાનું ને કેમ્પ સફળ કરવાનું। આ કેમ્પ તારીખ આજથી 12 તારીખ સુધી અઠવાડિયાનો છે।